નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે આપણા આ સેશનની અંદર ટાટ એસ અને એચએસ જે મેન્સ પરીક્ષા છે એમાં એજેસર સ્પેશિયલ નિબંધ ચર્ચાપત્રની ચર્ચા કરવાના છે. ત્યાં સુધીમાં તમે કોમેન્ટની અંદર હેશટેગ એજેસર લખી નાખો. આપણે લેક્ચરની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે, બરાબર. અને મિત્રો, જો હજુ સુધી તમે લાઇક નથી કર્યો વિડીયો તો ફટાફટ લાઇક કરી દેજો. ચાલો જોઈએ, આપણે આજે નિબંધ જોવાના છે જેનો વિષય છે ગુજરાત સરકારનો કડક પેપર લીક વિરોધી કાયદો અને યુવાધનના ભવિષ્યની સુરક્ષા. સર, આ નિબંધ લેવાનું કારણ મિત્રો એટલું જ છે એસ્પિરન્ટ્સ મિત્રો કે હમણાં જ પેપર આપણું આમ તો ઘણા બધા અગાઉ પણ લીક થયા છે, પણ અત્યારે ચર્ચિત મુદ્દામાં જે કોઈ હોય તો એ નીટનું પેપર જે લીક થયું હતું તે છે. તો બની શકે કે કરંટ છે રિગાર્ડિંગ નિબંધ પૂછી શકાય, એટલા માટે એક આપણે નિબંધ લીધો છે, બરાબર. શરૂ કરીએ આપણે નિબંધને, પછી આગળ ઉપર આપણે જોઈશું ચર્ચાપત્ર અને પત્રલેખન. તો પ્રસ્તાવના છે, મેં તમને અગાઉ પણ કીધું હતું, તમને મજા આવે એ રીતે તમે નિબંધ તમારી પેટર્ન મુજબ લખી શકો છો. આપણે જસ્ટ અહીંયા આઈડિયાઝ આપીએ છીએ, બરાબર, વિચારો આપીએ છીએ, બાકી લખવાનું તો તમારે જાતે જ છે. કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો આધાર તેના શિક્ષિત અને મહેનતુ યુવાધન પર રહેલો છે. યુવાનો જ્યારે સરકારી સેવામાં જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું સ્વપ્ન જુએ છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમની યોગ્યતા ચકાસવાનું મુખ્ય માધ્યમ બને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશ અને રાજ્યમાં બનતી પેપર લીકની ઘટનાઓએ પ્રામાણિક ઉમેદવારોના આત્મવિશ્વાસને મોટો ફટકો માર્યો હતો. આ ગંભીર સમસ્યા કાયમી નિવારણ અને યુવાધનના ભવિષ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત કાયદો એક ઐતિહાસિક અને આવકારદાયક પગલું છે. જોઈએ શું છે. તો મુખ્ય ભાગ છે કે કાયદાની જોગવાઈઓ અને અસરો. આ નવા કાયદા અન્વયે પરીક્ષામાં ગેરરીતિ આચરનારા, પેપર લીક કરનારા અને ગેરકાયદેસર સંગઠનો ચલાવનારા તત્વો સામે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા મુજબ ગુનેગારોને 3 થી 10 વર્ષ સુધીની સખત કેદ અને ₹1 લાખથી લઈ અને ₹1 કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ છે. આ ઉપરાંત પરીક્ષા સત્તાધિકારીઓ કે સંસ્થાઓની મિલીભગત જણાય તો તેમની મિલકતો જપ્ત કરીને પરીક્ષાનો તમામ ખર્ચ વસૂલવાનું પણ નક્કી કરાયું છે. જે પરીક્ષાર્થીઓ ગેરરીતિમાં દોષિત સાબિત થશે તેમને આગામી 2 વર્ષ માટે તમામ જાહેર પરીક્ષાઓમાંથી બાકાત રાખવામાં આવશે. આગળ જોઈએ. આ કાયદો કેવળ સજા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે યુવાધનમાં પુનઃ આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. દિવસ રાત એક કરીને મહેનત કરતા મધ્યમ વર્ગીય પરિવારોના સંતાનો હવે તેમની લાયકાત મુજબ સાચો ન્યાય મળવાનો માર્ગ મોકળો થયો છે. વચેટિયાઓ અને ભ્રષ્ટ તત્વોના મનમાં કાયદાનો ડર ઊભો થવાથી પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક, ન્યાયી અને વિશ્વસનીય બનશે. આપણે પણ આશા રાખીએ છીએ કે ઉપસંહાર આપી દઈએ. કહેવાય છે કે અન્યાયનો પ્રતિકાર એ જ સાચો ન્યાય છે. ગુજરાત સરકારનો આ કડક કાયદો રાજ્યના લાખો યુવાનોના સ્વપ્નાઓને સુરક્ષિત રાખવાનું પ્રશંસનીય કવચ છે. જોકે કાયદાની સફળતા તેના ચુસ્ત અને સમયસરના અમલીકરણ પર નિર્ભર છે. પ્રશાસનની સજાગતા અને યુવાનોની પ્રામાણિકતાના સમન્વયથી ગુજરાતનું યુવાધન ભયમુક્ત બનીને ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધશે અને રાજ્ય પ્રગતિના પંથે અસરગ્રસ્ત રહેશે. તો આ હતું મિત્રો ચર્ચાપત્ર નિબંધ. હવે આપણે જોઈએ ચર્ચાપત્ર. ચર્ચાપત્ર છે કે ચર્ચાપત્ર હંમેશા સ્થાનિક અખબાર કે દૈનિક પત્રના જે તંત્રીશ્રી છે એને સંબોધીને વાચકોના પૃષ્ઠ એટલે કે રીડર્સ ફોરમ માટે મોકલવામાં આવે છે. આ બધી ટિપ્સ છે મિત્રો. ચર્ચાપત્ર આખું ગામ ભણાવે છે, એમાં કોઈ નવાઈ નથી. પણ તમને આપણા વિડીયોમાં શું નવું મળે છે કે તમે અહીંયા સુધી ધક્કો ખાધો છો, તો એનું મૂળ રીઝન એ છે કે આપણી પાસે યુનિક ચર્ચાપત્ર, યુનિક નિબંધ અને યુનિક પત્રલેખન હોય છે. તમે અગાઉ પણ એ વિડીયોનો અભ્યાસ કર્યો હશે. જો હજુ સુધી નથી જોયા તો ફટાફટ જોઈ લો. પ્લેલિસ્ટ બનાવેલું છે, ત્યાંથી તમને મળી જશે. અને હા, કોમેન્ટની અંદર હમણાં જ જો બાકી છે, હમણાં જોડાયા છો, અધવચ્ચેથી શરૂ કર્યું છે, તો
હેશટેગ એજ સર કોમેન્ટ આપી દો અને લાઇક બાકી છે મિત્રો તો લાઇક પણ કરી દો. તો ફોર્મેટ જે તમે રેગ્યુલર ચલાવો છો તમારી મરજીનું એ જ ફોર્મેટ તમારે ચલાવવાનું છે. કોઈ સુધારા વધારા નવા કરવાની જરૂર નથી, બરાબર છે. જે તમને મજા આવે છે એ જ તમે ચલાવો. મારી પાસે તમારે માત્ર આઈડિયા લેવા આવવાનું છે, બરાબર છે. બીજું કોઈ બુદ્ધિ અહીંયા એક્સ્ટ્રા ચલાવવી નહીં. યાદ રાખજો, જે તમારો વિષય છે તમે આપી દો. જે આદરણીય તંત્રી મંત્રી પંત્રી જે બધું છે લખી નાખો, જે મેં તમને અગાઉ કીધું છે તેમ, બરાબર. આ એક ફિક્સ રાખો ફોર્મેટ, જે બધા જ ચર્ચાપત્રોમાં રાખી શકાય એવું એક ફિક્સ ફોર્મેટ આપી દેવાનું, બરાબર. જો અગાઉના વિડીયોઝ તમે ચર્ચાપત્રના કે પત્રલેખનના જોયા નથી તો એ વિડીયો જોઈ લો. એમાં ચર્ચાપત્ર માટે એક મેં સુવ્યવસ્થિત ફોર્મેટ આપેલું છે, માત્ર એક જ ફોર્મેટ જે દરેક ચર્ચાપત્રને લાગુ પાડી શકાય. બસ એ જ ફોલો કરવાનું. આપનો વિશ્વાસુ પછી બિડાણ, બરાબર. અને હવે આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ. સેમ એ જ શું ખબર એના પરથી ચર્ચાપત્ર પૂછી જાય, શું ખબર એમાંથી નિબંધ પૂછે, કે શું ખબર એ જ વિષયમાંથી પત્રલેખન પણ પૂછાઈ જાય, બરાબર કે નહીં. આપણે ત્રણેય બાજુથી જોઈ લીધું. એટલે આને વાસ્તવમાં કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ, બરાબર. ટાળો નાખવાથી નહીં, આને કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ. ચાલો આપણે જોઈએ. નવો પેપર લીક વિરોધી કાયદો એટલે કે યુવાધનની નવી આશા જે છે તે. છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે પ્રામાણિક અને તનતોડ મહેનત કરતા લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માનસિક હતાશાનો ભોગ બન્યા છે. વર્ષોની મહેનત અને મા બાપની કાળી મજૂરીના પૈસા પાણીમાં જતા જોઈ યુવાધનોને વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. સરકાર, વ્યવસ્થા, જે લોકો તે. આવા કપરા સમયે ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ કડક પેપર લીક વિરોધી કાયદો અત્યંત આવકારદાયક અને સમયસરનું પગલું છે. હમણાં ટાઈમે લઈ લીધો એ સારી વાત છે એમ. ₹1 કરોડ સુધીનો ભારે દંડ, 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો માટે કડક ચેતવણીરૂપ સાબિત થશે. મિલકત જપ્તીની જોગવાઈઓથી ભ્રષ્ટાચારીઓ, જો હવે અહીંયા તમે શબ્દો વધારવા હોય ને તો હમણાં આપણે નિબંધ જોયો ત્યાં અહીંયા સત્તાધારીઓ લખેલું છે. દંડ છે 1 લાખથી 1 કરોડ છે. સજા છે 3 વર્ષથી 10 વર્ષ. તો આ બધું ઉમેરી શકાય. દેટ ઇઝ એકચ્યુઅલી 360 ડિગ્રી, બરાબર ને. ચાલો. ભ્રષ્ટાચારીઓ આર્થિક રીતે પણ પાયમાલ થશે, જે ખૂબ જ જરૂરી હતું. જોકે માત્ર કાયદો બનાવવાથી જ હેતુ સિદ્ધ થતો નથી. વહીવટી તંત્ર દ્વારા આ કાયદાનો સખત અને કોઈ પણ વગ વગર અમલ થાય તે અનિવાર્ય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ગુનેગારોની ઝડપી સજા મળે તો જ કાયદાનો સાચો ડર ઊભો થશે. ચાલો આપણે સૌ નાગરિકો અને સજાગ ઉમેદવારો પણ તંત્રને પારદર્શિતા જાળવવામાં સહયોગ આપીએ. એક જાગૃત નાગરિક અને એક પરીક્ષાર્થી, બરાબર મિત્રો. ચાલો હવે આપણે થોડા આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે એની અંદર જોઈએ છીએ પત્રલેખન. જુઓ, આને કહેવાય પત્રલેખન. સેમ વિષય સેમ છે, બરાબર. સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને યુવાધનોના હિત રક્ષણ કાજે કડક કાયદો લાવવા બાબત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખો. શું ખબર કે પત્ર પૂછશે, શું ખબર ચર્ચાપત્ર પૂછે, કે શું ખબર એ વિષય ઉપર નિબંધ પૂછે. એટલા માટે કહું છું આને કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ, બરાબર. ચાલો આગળ વધીએ. આ ફોર્મેટ જે તમે રેગ્યુલર ફોલો કરતા હોય એ જ પકડી રાખો. વિષય જોઈ લઈએ. વિષય છે પેપર લીક વિરોધી કડક કાયદો લાવવા બદલ આભાર પ્રગટ કરતો પત્ર. આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, કે સાહેબ, સવિનય સાથ જણાવવાનું કે હું ગુજરાતનો એક સામાન્ય નાગરિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો ઉમેદવાર છું. તાજેતરમાં આપની સરકાર દ્વારા રાજ્યમાં જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીકની ગંભીર સમસ્યાને નાથવા માટે જે પેપર લીક વિરોધી કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે તે બદલ સમગ્ર ગુજરાતના યુવાધન વતી હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભૂતકાળમાં પેપર લીકની ઘટનાઓથી અમારી મહેનત પર પાણી ફરી વળતું હતું અને ભારે માનસિક તણાવ અનુભવાતો હતો. પરંતુ આપના દ્રઢ મનોબળથી બનેલા આ નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ અને ₹1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈએ અમારા જેવા લાખો મધ્યમ વર્ગીય પરિવારોના મહેનતુ સંતાનોમાં એક નવો આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના જગાડી છે. શબ્દો પર ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે અમને ખાતરી થઈ ગઈ છે કે અમારી લાયકાત અને પ્રામાણિકતા એળે નહીં જાય. આ ઐતિહાસિક નિર્ણય બદલ પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર.
હવે આપણા હાલના મુખ્યમંત્રી તો મૃદુ અને મક્કમ છે, તો એ પણ તમે ઉમેરી શકો કે આપનો આ જે મૃદુ અને મક્કમ સ્વભાવ છે એને તમે ફળીભૂત કરી બતાવ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઉમેરી શકાય. આશા છે કે ભવિષ્યમાં પણ આપના નેતૃત્વ હેઠળ પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં યોજાશે. આપનો નમ્ર સહનાગરિક ભાર્ગવ આર જોશી, ફલાણા આર પટેલ, જે તમારે લખવું હોય તે લખી શકો, બરાબર. ઢીકણા આર ડોડિયા, વોટ એવર તમને જે ગમતું હોય તે તમે અહીંયા લખી શકો છો. અને ન જ લખવું હોય તો પણ જે ફોર્મેટ છે એને જ તમારે ફોલો કરવાનું છે, નવી કંઈ હળી કરવાની થતી નથી મિત્રો, બરાબર.